પાટણમાં સામાન્ય મજૂરી કરતા યુવકને મળી નોટિસ। સમી તાલુકાના દૂધખા ગામના સુનિલ નામના યુવકને જીએસટી વિભાગની નોટિસ। સુનિલ સતવારા નામના યુવકને જીએસટી વિભાગ દ્વારા 1.97 કરોડનો ટેક્સ ભરવા આપી નોટિસ। અજાણ્યા વ્યક્તિઓ સુનિલના નામના ખોટા દસ્તાવેજ બનાવી કરી છેતરપિંડી। સુનિલ સતવારા નામના યુવકના નામે અલગ અલગ રાજ્યોના 11 વધુ પેઢીઓના નામે કરોડોનું ટર્નઓવર થયું। સુથારી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારને નોટિસ મળતા પરિવાર બન્યું ચિંતિત। યુવકને જીએસટી વિભાગ દ્વારા નોટિસ મળતા ગૃહ વિભાગ તેમજ ક્રાઇમ બ્રાન્ચમાં કરી લેખિત રજૂઆત। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। મારું નામ સતવારા શંકુમાર બચુભાઈ છે। તાલુકો સમી છે, ગામ મારું દૂધખા છે। મારે ગામડે ટપાલથી મારે નોટિસ આવી છે બેંગ્લોરથી। એમાં મેં નોટિસ ખોલી તાણે મારે ઇન્કમ ટેક્સ મારે 1,96,00,000 રૂપિયા મારે ટેક્સ ભરવાનો આવ્યો છે। ઓકે, મારા ખોટા પુરાવા કરીને મારા નામે 11 પેઢી ચાલુ કરી છે। જેમ કે કર્ણાટક, તમિલનાડુ, કર્ણાટકને જે 11 પેઢી મારા નામે ચાલુ કરી છે। એમાં અમે વકીલની સલાહ લીધી। વકીલે અલગ અલગ કાગળ અમને કાઢી આપ્યા। જેમ કે હાલ મારા નામ ઉપર 100 કરોડનું કૂપન ઉડેલું છે। હવે અમારે ભત્રીજો સુનિલ કુમાર બચુભાઈ સતવારા છે અને એની સાથે કંઈક છેતરપિંડી થઈ છે અને અમે જોયું તો કર્ણાટકના બેંગ્લોરથી કંઈક નોટિસ આવી છે 1,96,00,000 રૂપિયાનો ટેક્સ ભરવાની છે। હવે આવડી મોટી નોટિસ આવી એટલે અમે જોયું અને વકીલની સલાહ લીધી કે ભાઈ આ શું છે અમારા માટે। હવે અમે તો નાના માણસો મજૂરી કરીને જીવનારા છીએ અને અમારા સુનિલ છે એ સુધારી કામ કરીને જીવન જીવે અમદાવાદમાં। હવે એની સાથે કોઈ કાગળોની પેલી કરી અને કોઈએ બનાવટ કરી અને ફ્રોડ કરી અને બનાવટી કાગળો બનાવીને જુદી જુદી કંપનીઓ બનાવેલી છે કંઈક અને 11 જેટલી કંપનીઓ કંઈક કાર્યરત બોલે છે અને અલગ અલગ સ્ટેટમાં મણિપુર, મહારાષ્ટ્રમાં છે, કંઈક ઉત્તર પ્રદેશમાં છે, તમિલનાડુમાં છે, ત્રિપુરામાં કંઈક આવે છે સરનામું। એટલે આવી બધી જુદી જુદી 11 કંપનીઓના કંઈક લેખ આવે છે, ઉલ્લેખ આવે છે અને કંઈક 100 કરોડ જેવું ટર્નઓવર હોય એવું વકીલના કહેવા મુજબ અમને જાણવા મળ્યું। એટલે આટલું બધું તો અમે તો હવે મજૂરિયા માણસો હવે આવું કંઈ અને અંગ્રેજીમાં નોટિસ એટલે અમે બહુ સમજી પણ ના શકીએ। એટલે અમે તરત જ વકીલનો સંપર્ક કર્યો અને વકીલે તરત કીધું કે ભાઈ તમે ગૃહ વિભાગમાં જાણ કરો જલ્દી। અને આ બધું પછી અમે ગૃહ વિભાગ ગુજરાત સરકારને જાણ કરી અમારા અને સારી રીતે અમને સાંભળ્યા અને કીધું કે આનો ખુલાસો થઈ જશે અને આનું જે તે કંઈ હશે એ પકડાઈ જશે। અને પછી ત્યાંથી સાયબર ક્રાઇમમાં ગયા તો ક્રાઇમમાં મેડમે અમને બહુ સાંભળ્યા, અમારી અરજી પણ લીધી અને યોગ્ય પગલાં ઘટતા કરી આપશે। પણ જોકે આવું અમારી સાથે કંઈક અમારા સુનિલ સાથે કંઈક ફ્રોડ થયું છે અને એના બનાવટી કાગળોથી કંઈક દસ્તાવેજી પુરાવા બનાવટી કરી અને કોઈને કોઈ રીતે આ લોકોએ આવું મોટું કૌભાંડ આચરેલું છે અને 100 કરોડ ઉપરનું કંઈક ટર્નઓવર થતું હોય એવું લાગે છે। આવું જાણવામાં અમને આવ્યું એટલે અમે તરત જ કાયદાકીય રીતે જાણ કરી દીધી અને અમે તો ગામડાના માણસો, ગરીબ માણસો, હવે અમે મજૂરી કરીને જીવીએ ને આવું તો કાંઈ અમારા અને બીજા કોઈના જોડે આવું થાય કે અમારા જોડે આવું થયું બીજા કોઈના જોડે થાય તો એ મુસીબત થઈ જાય એમ દરેક માટે। એટલે આવી વસ્તુ અમે તરત જ જાણ કરી દીધી અને આ એકદમ ખૂબ ફ્રોડ છે મોટું અને જે કરવાવાળા છે એમને સત્વરે કોઈને કોઈ રીતે જબે કરી લેવા જોઈએ, નહીંતર બીજા કોઈ પણ માણસો પણ આવી રીતે ફસાઈ શકે છે।